મા બાપનો ઉપકાર કદી ભૂલવો નહીં. માતા પિતાની છત્રછાયા જ્યાં સુધી છે ત્યાં સુધી મા બાપની સેવા કરવી એ દરેક પુત્રની ફરજ છે. માતા પિતાને માન સન્માન આપવું, માતા પિતાને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ફરવા પણ લઈ જવા, તીર્થસ્થાનોમાં દર્શન કરવા લઈ જવા એ તમારા દરેક પુત્રની ફરજ છે. જેમ આપણે ઈચ્છા થાય એમ મા બાપને પણ બહાર જવાની ઈચ્છા હોય, દર્શન કરવાની, સ્નાન કરવાની, તો એમની ઈચ્છા આપણે પૂરી પાડવી એ દરેક પુત્રની ફરજ છે. હયાત મા બાપ હશે ત્યારે સેવા કરશો, પછી પોતાને લાકડાનો હાર પહેરાવશો તો કોઈ મા બાપ રાજી થશે નહીં. એટલે મા બાપની સેવા કરવી એ દરેક યુવાન પુત્રવધૂની ફરજ છે. પોતે પણ ઘડા થવાના છે અને મા બાપની સેવા નહીં કરે તો ઘટપણમાં પછી મા બાપ તમને યાદ આવશે કે મેં મારા સાસુ સસાની સેવા કરી નહોતી, એટલે હવે આ મારા છોકરાની વહુ મારી સેવા કરતી નથી. એટલે કરેલા કર્મના બદલા ભોગવવા જ પડે છે. એટલે તમારું જોઈને તમારા બાળકો શીખશે કે દાદા દાદીને ટાઈમે ટાઈમે જમવાનું આપતા હતા, દાદા દાદીને ભાવ પૂછતા હતા, દાદા દાદીને દવાખાને લઈ જતા. એટલે હયાત મા પિતાને છત્રછાયામાં વાલપના બે વેણ બોલીને નીરખી લેજો. હોઠ અડધા બિડાઈ ગયા પછી ગંગાજળ મૂકીને તમે શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો. હયાતી નહીં હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને તમે શું કરશો? કાળની થપ્પડ વાગશે, અલવિદા એ થઈ જશે. પ્રેમાળ હાથ પછી કે પ્રેમાળ બોલ કદી સાંભળશો નહીં. લાખ કરશો ઉપાય તમને મા બાપ મળશે નહીં. પછી દીવાના ખંડમાં તસવીર મૂકીને તમે શું કરશો? માતા પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે છે. 68 તીર્થ જેના ચરણોમાં, તે ચરણોને તમે વંદન કરજો. સ્નેહની ભરતી આવીને ચાલી જશે પળમાં. પછી કિનારે ચીપલા વીણીને તમે શું કરશો? હયાત હોય ત્યારે હૈયું એનું ઠારજો. પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખજો. આજે વસંત ઋતુ છે તો વસંત ઋતુ આવશે, પણ પાનખર ઋતુ પણ આવશે. એટલે વસંત જેવો વ્યવહાર આપણે મા બાપ પ્રત્યે રાખવાનો. પંચભૂતમાં ભળી ગયા પછી આ દેહના અસ્થિને ગંગા જળમાં પધરાવીને તમે શું કરશો? શ્રવણ બનીને ઘટપણમાં મા બાપની લાકડી તમે બનજો. હેતથી હાથ પકડીને ક્યારેક તીર્થયાત્રા કરાવજો. પછી રામ નામ સત્ય છે એ બોલીને તમે શું કરશો? પૈસા ખર્ચતા બધું મળશે પણ મા બાપ તમને મળશે નહીં. મા બાપના કડવા વેણ મનમાં રાખશો નહીં. મા બાપ તમને બહુ પ્રેમ કરી બે શબ્દો કહે તો ખોટું લગાડશો નહીં. ગયો સમય પછી પાછો નહીં આવે. લાખો રૂપિયા કમાઈને તમે શું કરશો?
પ્રેમથી હાથ ફેરવીને બેટા કહેનારા મળશે નહીં. પછી ઉછીના પ્રેમ લઈને આંસુ સારીને તમે શું કરશો? એટલે જીવનમાં મા બાપની સેવા કરવી એ દરેક પુત્ર અને પુત્રવધૂની ફરજ છે. કારણ કે એ પણ ઘરડા તમે થવાના જ છો. તમે અત્યારે હાલના યુગમાં મા બાપને માણસો વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવે. વૃદ્ધાશ્રમમાં મા બાપને નથી જવું હોતું, પણ મજબૂરી હોય પછી મા બાપ એકે વાત ના રહે એટલે વૃદ્ધાશ્રમની વાત પકડે છે. અને વૃદ્ધાશ્રમમાં મા બાપ જે ઘરનું સુખ હોય એ સુખ મેળવી શકતા નથી. ત્યાં પોતાનું જીવન એકલવાયું જીવે અને છોકરાના છોકરાને યાદ કરી અને મા બાપ આંસુડા પાડતા હોય છે. પણ અત્યારે હળહળ કળિયુગમાં કોઈને મા બાપ ગમતા નથી. મા બાપ વિનાનું ઘર એ શમશાન બરાબર છે. ઘરમાં ગઈઢા હોય, ખરડા હોય, વૃદ્ધ હોય તો અત્યારના વહુને કે પુત્રવધૂને ગમતું નથી. દીકરાઓને તો થોડું ઘણું ગમતું હોય, પણ પુત્રવધૂનું ચાલતું હોય એટલે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. એટલે હળહળ કળિયુગમાં તમે વિચારો, જો ભગવાનને તમે ભક્તિ કરતા હોય, મંદિર જતા હોય અને મા બાપને ના રાખતા હોય તો શું કરવાનું? ડુંગરે ચડી અને માતાને તમે પગે લાગવા જતા હોય, તો ઓલી ઉંમરે બેઠી હોય એનું તમે અપમાન કરતા હોય તો તમારા જીવનમાં માતાજીએ રાજી ના થાય કે ભગવાને રાજી ના થાય. એટલે પરમાત્માને રાજી કરવા હોય તો મા બાપની સેવા કરવી. મા બાપને બે ઘડી અઠવાડિયે એકાદ દિવસ એની બાજુમાં બેસી બાપા બા કંઈ જરૂર નથી ને એવું કેવું. અને ઘણા મા બાપને દાંત નથી હોતા તો એમને પોતું લાવીને ખવડાવો, બિસ્કીટ આપો. મા બાપનું ધ્યાન રાખવું જોઈએ. મા બાપની ઉંમર થઈ હોય અને કોઈ વસ્તુ ચકલી ચાલુ રહી જાય કે બીજું કંઈ નળ ચાલુ રહી જાય કે કંઈ લાઇટ ચાલુ રહી જાય તો એ જાણી નથી કરતા, પણ એમની ઉંમર થઈ એટલે એ ભૂલી જાય. એટલે એને તરછોડવાની, બાપા આ નળ ચાલુ રહી ગયો હવે ધ્યાન રાખજો, એ જ કહેવાય. પણ આમનામ ટાંકો ખાલી કરી નાખ્યો, હે આમ કરી નાખ્યું, હા બાપા નકામા હે ઘરમાં. એવું ના કરશો. મા બાપને પણ સમાન હોય છે. નાનો બાળક હોય ને એને સમાન વાલું હોય. તો મા બાપે તમારી માટે જિંદગી ખર્ચી નાખી હોય, તમારી માટે ટાઢ તડકો વરસાદ વેઠી અને મહેનત મજૂરી કરી અને તમને ભણાયા હોય અને તમને સારી નોકરી મળી હોય, એથી મા બાપનો તિરસ્કાર ના કરાય. મા બાપ હતા એમને તમને જો જીવતા જ ઓલું કરી નાખ્યું હોત તો તમારી જિંદગી હોત. એટલે મનુષ્ય બની માનવ ધર્મ પ્રમાણે આપણે મા બાપની સેવા કરવી પડે. મા બાપને આપણે કઈ બીજું શું હોય, એમને ઘરમાં મૂકવા જવાની ઈચ્છા કરતા હોય તો જાતા નહીં. મા બાપથી જ તમે ઉજળા દેખાશો, સમાજમાં તમારું માન વધશે. મા બાપ હશે અહીંયા માણસ તરત સંબંધ કરવા તૈયાર થઈ જાય છે કે આમનામાં સંસ્કારી કુટુંબ છે, એટલે સંયુક્ત કુટુંબમાં રહેશે અને મા બાપને સેવા કરે તો સારા ઘરની દીકરી હોય તો આપણે દીકરી દેવા વાંધો નથી, એવા વિચાર આવે. અને ઓલું તો શું કે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય તો બીજા વિચાર કરે કે આમનો સંસ્કાર નહીં તો આપણે દીકરી દેવું વિચાર કરવો પડે. એટલે મા બાપ છે, મા બાપથી તમે ઉજળા હતા અને મા બાપથી ઉજળા રહેવાના. અને મા બાપ હવે શું તમને 40-50 વર્ષના કર્યા, 30-35 વર્ષના, અને હવે તમે એમને 5 વર્ષ તમારે સાચવવાના હોય. અને સાચવી એમની સેવા કરી તમારું જીવન સાર્થક બનાવો
એ હજારપુરના